નમસ્કાર. ચાલો આજે આપણે પ્રેમજી પટેલની એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી લઘુકથા ટિફિન વિશે જાણીએ. આ એક એવી વાર્તા છે જે આપણને પરિવારના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરી દેશે. વાર્તામાં આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો આપણે બધા આ એક સવાલ પર થોડો વિચારીએ. આપણે આપણા પરિવારમાં ખરેખર કોને ગણીએ છીએ? કારણ કે આ સવાલ જ આખી વાર્તાના કેન્દ્રમાં છે. તો ચાલો હવે વાર્તામાં ઊંડા ઉતરીએ. પણ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આ વાર્તા કોણે લખી છે અને એનું સાહિત્યિક સ્વરૂપ કેવું છે, જેથી આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ. આ સુંદર વાર્તાના લેખક છે પ્રેમજી પટેલ. એમનો જન્મ 12 ફેબ્રુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ એક જાણીતા ગુજરાતી લેખક તો છે જ, પણ સાથે સાથે કોલેજના અધ્યાપક પણ રહી ચૂક્યા છે. એમનું સાહિત્ય સર્જન ઘણું વિશાળ છે. એમણે લઘુકથા સંગ્રહો લખ્યા છે, જેવા કે 53મી બારી, અમૃતવર્ષ અને સ્પર્શમણી. લોકસાહિત્યનું સંપાદન પણ કર્યું છે, જેમ કે 14 લોક, લોકજણસ અને અમીલોક. એટલું જ નહીં, બાળકો માટે મંકોડાની મુસાફરી અને નવતર બાળવાર્તાઓ જેવું સાહિત્ય પણ રચ્યું છે અને ગુજરાતી જીવનકથાઓ જેવા વિવેચન ગ્રંથો પણ આપ્યા છે. આ બધું જ તેમને એક બહુ મોટા ગજાના સાહિત્યકાર બનાવે છે. ટિફિન જે છે ને એ એક લઘુકથા છે. હવે લઘુકથા એટલે શું? લઘુ એટલે નાનું અને કથા એટલે વાર્તા. મતલબ કે એકદમ ટૂંકી વાર્તા. એમાં કોઈ એક જ નાનકડી પણ અત્યંત માર્મિક એટલે કે હૃદયને સ્પર્શી જાય એવી ઘટના હોય અને એ ઘટના દ્વારા માનવ સંબંધોની કોઈ ઊંડી વાત કહી દેવામાં આવે છે. તો આ વાર્તાનો સાર શું છે? આ વાર્તા છે અમથીમા નામના એક વૃદ્ધાની. અને એમના જીવનની એક સાવ સામાન્ય લાગતી ઘટના દ્વારા એમનો પ્રાણીઓ પ્રત્યેનો જે પ્રેમ છે અને એમનો જે પરોપકારી સ્વભાવ છે એ કેવી રીતે ઉજાગર થાય છે એની આ વાત છે. તો ચાલો હવે સીધા વાર્તામાં જ પ્રવેશ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે કથાનાયકના આગમનથી. એ એક ટિફિન એટલે કે જમવાનો ડબ્બો લઈને આવે છે. કથાનાયક ગામની શેરીમાં પ્રવેશે છે અને બૂમ પાડે છે, અમથીમાં, એ અમથીમાં. ત્યાં જ એને ડાબી બાજુથી એક ધીમો, લયબદ્ધ અવાજ સંભળાય છે. ટપ ટપ ટપ. એ અવાજની દિશામાં જાય છે તો જુએ છે કે અમથીમાં તો રોટલા ઘડી રહ્યા છે. અને આ જોઈને કથાનાયક તરત જ આશ્ચર્યમાં પડી જાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.